રામ રામ ડાયરા ને હવે નથી 4 ને અત્યારે હું શીશો લઈને ક્યાં જાઉં? ઊંધું નો સમજતા તો આ શીશામાં ભર્યું છે પીવાનું પાણી અને આપણે જઈએ અત્યારે સત્તાધાર. કીધું ગામમાં તો બધા ઓળખે છે પણ બાયણે કોક ઓળખવું જોઈએ ને. આ માણા 4 વાગ્યામાં કેમ હુઈ જતા હજી મેં જ્યાં કારખાના બંધ હે. મને તો જો અંધારામાં કઈ દેખાતું જ નથી. તમને કોઈ દેખાય? હા ગાડીમાં તો એમ બેઠો જાણે એરોપ્લેનમાં બેઠો હોય. પેલા કેમેરો ચાલુ કર્યો હોય તો વાળ હરખા કરી લો. થોડુંક થયું તા તો આપણે વાંકાનેરની બીજી ફાટકે પાલ કરી લીધી. 5 વાગે આપણે ભૂખીએ તો વાંકાનેરની અંદર અને આર્યો રાતનો નજારો અને આ આપણો પુલ હે. અને 4 વાગ્યા એટલે મહાવીર આઈસ્ક્રીમ તો બંધ હે. 5:30 આપણે થઈ ગઈ રાજકોટમાં એન્ડ. સવારના પોરમાં સૂરજ ઉગવાનો માહોલ જોવાની મજા આવશે. 6 વાગે આપણે પહેલો બ્રેક લીધો અને આપણે ચા પીવા ઉભા રહી ગઈ. જો કે મેં તો ચા પીધી નથી. આપણે થોડો ઘણો બસ નાસ્તો જ લીધો હતો. ફ્રેશ થઈને આપણે સત્તાધાર કો નીકળી ગયા અને આર્યો હવાનો નાસ્તો વેફર. ગાડીમાં ગેસ બહુ હતો ને એટલે આપણે પગીએ ગેસ પુરાવા. ગેસ પુરાવીને આપણે રાજકોટનો સૂર્યોદય જોઈ લીધો. ગમે એ કયો હવાનો નજારો એક નંબર જ જોયો. ગાડીમાં બેઠા બેઠા આરા તો ચડતી હતી પણ દર્શન કરીને જ આવવું. સવારમાં બહુ ગળદી નથી એટલે આપણે ગાડીની સ્પીડ હારી ખારી હતી. આર્યા પવન ચેકીના પાંખડા લાગે તો નાના નાના પણ હોય ઘણા મોટા હો. સત્તાધાર જવા માટે આપણે પેલો ટોલ દઈ દીધો હોય. ટોલ દઈને આપણે આગળનો રસ્તો તો ખબર નતો એટલે આ બાપાએ આપણે રસ્તો દેખાડી દીધો. જો કે આપણી જોડે ગૂગલ બાબા હતા પણ ગૂગલ બાબા ક્યારેક ક્યાંય નાખ દે. આ ગામનું નામ તો મને યાદ નથી પણ આ ગામમાં સાડી બહુ સારી બને છે એવું બધા કહે. 7:30 આપણે ચા પીવા માટે બીજો બ્રેક લીધો હોય. જો કે એક ધાબા જેવી હોટલ હતી. આપણે તો જમીનમાં પણ ઝાડવા નથી રોપી શકતા પણ સલ્યુટ છે આ લોકોને જેને પર્વત ઉપર ઝાડવા રોપ્યા છે. હોટલમાં પ્રવેશીને આપણે મગાવી લીધા છે ચા, ગાંઠિયા ને મરચા. આ છે ગાંઠિયાની ચટણી પણ આપણે કોઈ દી નથી ખાધી એટલે આપણે નથી ભાવતી. વચમાં એક ગામ આવ્યું જ્યાંથી આપણે માતાજીને ધરવા પેંડા લઈ લીધા. માતાજી પાસે જાય છે તો પ્રસાદી લઈને જ જવાય ને. એક્સ્ટ્રા પેંડા ચાખવા પણ લીધા હતા તો આપણે પણ ચાખી લીધા. 4 કલાકની ડ્રાઇવિંગ બાદ આપણે એન્ટર થઈ ગયા છે કુબા ગામમાં. ફાઇનલી એન્ટર થઈ ગયા છે આપણે સત્તાધારમાં. એન્ટર થતા જ આપણે પહેલું મંદિર દેખાડું. અહીંયા આપણે દર્શન કર્યા. આ જગ્યા પર પણ એક પર તરતો પથ્થર છે જે પણ આપણે જોયો. આ તરતો પથ્થર કેમ તરતો એ તો આપને નથી ખબર પણ એ તરે. ફાઇનલી આપણે મેન સત્તાધારના મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ. જો કે અહીંયા અંદર વિડીયો ચાલુ રાખવાનું બંધ છે એટલે આપણે અંદર વિડીયો શૂટિંગ નહીં કરી. આ છે અહીંની ગૌશાળા. અંદર ઘણી બધી ગાયો છે. મિત્રો અંદર તો શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે આપણે દર્શન કરીને અત્યારે વિયાયા અને હવે પછી આપણે પ્રસાદી લઈને પાછા ઘર તરફ જશું. મિત્રો સત્તાધારમાં બજારો પણ છે જ્યાંથી તમે કંઈ પણ ખરીદી શકો છો અને અહીંયા ગાડી પાર્કિંગ કરવા માટે જગ્યા પણ છે. સત્તાધારથી નીકળીને આપણને વચમાં રસ્તામાં જ આવતી હતી પરબ વાવડી. તો ફાઇનલી આપણે પરબ વાવડી પણ આવી ગયા છીએ. આ મંદિર જોવો કેટલું મસ્ત છે ને. આને આપણે અડીનથી જોવાનું હોય. આપણે મંદિર તરફ થઈ ગયા છીએ હાલતા અને આ પોગી આપણે મંદિર પાસે. મિત્રો આ જગ્યાએ પણ ફોન લઈ જવાની ના પાડે છે એટલે આપણે અહીંયા પણ અંદરનું શૂટિંગ નહીં બતાવી શકીએ. પરબ વાવડીની આ મંદિરની અંદર ઘણી જ વસ્તુ જોવા જેવી છે. સ્પેશિયલી તો અંદર જે જુદી જુદી સમાધિઓ છે તે મંદિરનો લુક પણ એક નંબર જ લાગે છે. પરબ વાવડીમાં પણ તમને જુદી જુદી બજારો જોવા મળશે જ્યાંથી તમે કંઈ પણ ખરીદી શકો છો. મિત્રો યાદી માટે મેં તો આ જગ્યાએથી એકમાત્ર ચેન જ ખરીદ્યો. જો કે અહીંયા તમને બેટથી લઈને બધું જ મળી શકે છે. ગરમી ખૂબ જ વધારે હતી જેથી આપણે શેરડીનો રસ પી લીધો. શેરડીનો રસ પીને આપણે પરબ વાવડીને કહી દીધું બાય બાય. ઘર તરફ જતા વચમાં જ ખોડલધામ આવતું હતું જેથી આપણે ખોડિયારમાંના દર્શન કરવા ખોડલધામ પણ પહોંચી ગયા. મિત્રો અહીંયા પણ આપણે કેમેરા અંદર નહીં લઈ જઈ શકીએ જેથી આપણે અંદરનું શૂટ નહીં કરી શકીએ. બહારથી તો મંદિર સાવ નાનું જ લાગે છે પણ અંદર જોવો તમે ખાલી. મિત્રો મંદિર પાસે ઉપર તમે વાદળનો નજારો જોવો ખાલી ભાઈ. આપણે ઉપર પહોંચી ગયા છીએ અને હવે મંદિર જોવો કેટલું મોટું લાગે છે. અંદર મંદિરમાં દર્શન કરીને આપણે મંદિરની પાછળના ભાગમાં આવી ગયા છીએ અત્યારે અને પાછળના ભાગે જે શિલ્પકારોએ કળા કરી છે ભાઈ એ જોઈને મને મજા આવી ગઈ. નીચેની સાઈડ બગીચાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો ને તો આ મંદિરની શિલ્પકલા જોઈને જ એકદમ મજા આવી ગઈ છે. મિત્રો આ મંદિરમાં કોણ કોણ આવ્યું છે મને કોમેન્ટમાં જણાવી દીજો અને કોમેન્ટમાં જય ખોડિયાલમાં પણ લખીને જજો. મિત્રો મંદિરની બહાર તરફ જતા તમને એક શંખ દેખાશે જે ખૂબ જ વિશાળ સ્વરૂપમાં હશે. ફાઇનલી ખોડલધામમાંથી આપણે દર્શન કરીને આપણે આવી ગયા છીએ વીરપુર જલારામ બાપાના દર્શન કરવા. વીરપુરની બજારો ખૂબ જ વખણાય છે જે તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે આ બજારો સાચે કમ જ કેટલી મોટી છે. આ બજારોમાં તમને A to Z બધી જ વસ્તુ મળી રહેશે. તો મિત્રો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને જાજો અને આ વ્લોગ પણ હું અહીંયા જ એન્ડ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ.